ઝારખંડના ટાટાનગરથી કેરળ જતી ટાટા અનાકુલમ એક્સપ્રેસમાં આંધ્રપ્રદેશના અનાકાપલ્લે નજીક ભીષણ આગ લાગવાની ઘટના કે જ્યાં ટ્રેનના એસી કોચમાં લાગેલી આ આગમાં 2 ડબ્બા સંપૂર્ણપણે બળીને ખાખ થયા. આ દુર્ઘટનામાં એક મુસાફરનું મોત નીપજ્યું જ્યારે અન્ય મુસાફરને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં આંધ્રપ્રદેશના અનાકાપલ્લેમાં મોટી દુર્ઘટના સર્જાઈ. અનાકાપલ્લેમાં મોટી દુર્ઘટના કે જ્યાં ટાટા એર્નાકુલમ એક્સપ્રેસમાં ભીષણ આગ લાગવાનો બનાવ સામે આવ્યો. ટ્રેનના એસી કોચમાં લાગેલી આગમાં 2 ડબ્બા બળીને ખાખ થઈ ગયા છે. દુર્ઘટનામાં એક મુસાફરનું મોત નીપજ્યું હોવાનું પણ સામે આવ્યું છે. અન્ય મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, રેસ્ક્યુ કરાયું છે. તો અનાકાપલ્લેમાં મોટી ટ્રેન દુર્ઘટના કે જ્યાં ટાટા એર્નાકુલમ એક્સપ્રેસમાં ભીષણ આગની આ ઘટના કે જ્યાં દુર્ઘટનામાં એક મુસાફરનું મોત થયું.